તિલકવાડા તાલુકાના ગોચરિયા ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાતા એસડીઆરએફની ટીમની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો છે। ગોચરિયા ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક યુવાનના પાણીનો પ્રવાહ વધી જતા પાણી પ્રવાહમાં ફસાઈ જતા ઝાડ પર ચડી ગયો હતો અને લટકી રહ્યો હતો। આ વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયો હોવાની તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમને જાણ કરતા ટીમ પોતાના રસાલા સાથે ત્યાં પહોંચી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી યુવાનને બચાવી લેવામાં આવ્યો છે। ભારે વરસાદ વચ્ચે નર્મદા પોલીસની પણ સતર્ક કામગીરી રહી હતી। નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા નદી કિનારા, બ્રિજ અને સંવેદનશીલ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જનતાની સુરક્ષા સર્વોપરી છે। સૌ નાગરિકોને અપીલ છે કે બિનજરૂરી રીતે નદી, બ્રિજ કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જાય। પોલીસ અને જિલ્લા તંત્રની સૂચનાઓનું પાલન કરે અને સુરક્ષિત રહે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।